તો લોકસભાની ચૂંટણીને લઈને મતદાન બાદ વડોદરામાં પણ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આજે પોલિટેકનિક કોલેજ ખાતે અલગ અલગ વિધાનસભા બેઠકો મુજબ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા અને આગામી 23મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે। સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગ રૂમને પેરામિલિટરી ફોર્સના હવાલે કરી દેવામાં આવ્યો અને સાથે જ ભરી બંદૂકે એસઆરપીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા। તો આ સિવાય સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનો પણ સુરક્ષામાં જોતરાયા છે। સ્ટ્રોંગ રૂમ ખાતે 60 કરતા વધુ પોલીસ જવાનો 3 શિફ્ટમાં કાર્યરત રહેશે। તો સાથે જ સ્ટ્રોંગ રૂમ ઉપર સીસીટીવીથી બાજ નજર પણ રાખવામાં આવશે। તો સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં આ ઈવીએમ રાખવામાં આવશે। સતત ઈવીએમ ઉપર નજર રાખવામાં આવે છે। પેરામિલિટરી ફોર્સ પણ સંભાળી રહી છે સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી, એટલે કે જે પણ ઈવીએમ છે તેની પૂરેપૂરી સુરક્ષા જળવાય, તેની સાથે કોઈ છંછેડ ના થાય તે માટે તમામ પ્રકારની જે સુરક્ષા છે તે ગોઠવી દેવામાં આવી છે। સિવાય સ્થાનિક પોલીસ અને અધિકારીઓ તેમજ જવાનો પણ આ ઈવીએમની સુરક્ષામાં જોતરાયા છે। સાથે જ ભરી બંદૂકે એસઆરપીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગ રૂમે પેરામિલિટરી ફોર્સના હવાલે કરી દેવામાં આવ્યો। મંગળવારે ઉજવણી થઈ, જે મતદાન થયું તે બાદ હવે જે ઈવીએમ મશીનો છે વડોદરાની પોલિટેકનિક કોલેજમાં મૂકવામાં આવ્યા છે। પોલિટેકનિક કોલેજમાં જે રીતે અહીંયા બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, આપણે અહીંયા આગળ વાત કરીશું અધિકારી ભેસાણીયા સાહેબ સાથે। સાહેબ, કેવી રીતનું આખું સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે? આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે બિલ્ડિંગ છે જેની અંદર ઈવીએમ મશીનો મૂકવામાં આવેલા છે, તે સંપૂર્ણ બિલ્ડિંગ છે એ પેરામિલિટરી ફોર્સના હવાલે કરી દેવામાં આવેલું છે। ત્યાં ફક્ત પેરામિલિટરી ફોર્સ જ છે। ત્યારબાદ એસઆરપી અને પોલીસનું જે છે એ રાઉન્ડ ધ ક્લોક 24/7નું બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને સૌથી બહાર જે છે એ લોકલ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। લગભગ 30 દિવસ સુધી ચાલનાર આ બંદોબસ્ત છે એ ચૂંટણી ના કાઉન્ટિંગના દિવસે પૂરો થશે અને ચૂંટણીની મતગણતરી પૂરી થયા બાદ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આ બંદોબસ્ત વિડ્રો કરવામાં આવનાર છે। સાહેબ, આ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કેવી રીતે થશે? કારણ કે જે રીતે અંદર આટલી બધી જગ્યામાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે, એનું મોનિટરિંગ કેવી રીતે કરી રહ્યા છે? એ કલેક્ટર સાહેબ અને મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર શ્રી અને તમામ ઓબ્ઝર્વર સાહેબોની સૂચના મુજબ અને તેઓએ અને રાજકીય પક્ષોએ તમામે જોઈ લીધા બાદ તમામ જગ્યાએ તમામ ઈવીએમ મશીનો જે સીલ કરવામાં આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવેલ છે। રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ રાજકીય પક્ષના કાર્યકરો 24/7 ગમે ત્યારે આવી અને એનું લાઈવ ટેલિકાસ્ટ મારી પાછળના જે ટીવી સ્ક્રીન છે એની ઉપર જોઈ શકશે। જેટલા સીસીટીવી કેમેરા બિલ્ડિંગની અંદર લગાવવામાં આવેલ છે તે તમામનું મોનિટરિંગ અને તમામને અહીંયા નીચે મારી પાછળની સ્ક્રીન પર એ લાઈવ દેખાશે। સાહેબ, આખરી સવાલ, આ સમગ્ર પ્રક્રિયાને પોલીસ વિભાગ કેવી રીતે આખું કરી રહ્યું છે? કારણ કે વડોદરા પોલીસની પણ આમાં રોલ છે। જી, ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબનો તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને ખૂબ જ કડક બંદોબસ્ત આ ગોઠવવામાં આવેલ હોય છે। ઈવીએમ મશીનો જે બિલ્ડિંગમાં સીલ હોય છે એ સંપૂર્ણ બિલ્ડિંગ પેરામિલિટરી ફોર્સના હવાલે હોય છે અને ત્યાર પછીની તમામ લેયરો છે એ લોકલ પોલીસ, ટ્રાફિક પોલીસ, એસઆરપી વગેરેના હવાલે હોય છે। રાઉન્ડ ધ ક્લોક પોલીસ અહીંયા હાજર જ રહેશે અને ઈવીએમ મશીનો માટેનો બંદોબસ્ત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પૂરા જ્યાં સુધી મતગણતરી નહીં થાય ત્યાં સુધી અહીંયા ચાલુ રહેશે। એટલે ચોક્કસ સાહેબ, એવું કહી શકાય કે આટલી આ જે ટેરેટરી મેઇન બેરિકેડિંગ બનાવ્યું છે તેની અંદર કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ વ્યક્તિ જઈ નહીં શકે? જી, એની અંદર રાજકીય પક્ષના કોઈ પણ ઉમેદવાર અને રાજકીય પક્ષના કાર્યકરો જે છે એ આપ મારી પાછળની જેમ ટીવી સ્ક્રીન જોઈ રહ્યા છો ત્યાં સુધી એ લોકો જઈ શકશે। ત્યાંથી એઓ લાઈવ ત્યાં જઈ શકશે। અચ્છા, તેમને કોઈ પણ પ્રકારનો કંઈ પણ ડાઉટ હોય તો એ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી વડોદરાના જે છે એમની જોડે લાઈવ કોન્ટેક્ટ કરી અને પોતાનો ડાઉટ સોલ્વ કરી શકશે। બાકી આખું બિલ્ડિંગ જે છે એ સંપૂર્ણ બિલ્ડિંગ પેરામિલિટરી ફોર્સને હવાલે હોય, ત્યાં કોઈ પણની એન્ટ્રીની છૂટ નથી। તો આપ જોઈ શકો છો કે જે રીતે જે અધિકારી છે પીએન ભેસાણીયા સાહેબ, તેમનું કહેવું છે કે આખી જે સમગ્ર પોલિટેકનિક બિલ્ડિંગ છે તેને કિલ્લેબંધી કરવામાં આવી છે। પેરામિલિટરી ફોર્સ અને વડોદરા પોલીસની પણ આના માટે સહાય લેવાઈ છે અને જે મતદારોનું જે ભાવિ જ્યાં આગળ સીલ થયું છે તે ટેરેટરીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો। હવે જોવાનું એ રહે છે કે 23મી મે કોનું ભાવિ નિશ્ચિત થાય છે। કેમેરામેન શ્યામ સોરણા સાથે રૂપેશ ચોકસી, GSTV।